સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ ભાવનગર આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની 41મી રથયાત્રાનું સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિરે સોનાના સાવરણાથી છેડાપોરા અને પહિંદ વિધિ કર્યા બાદ જય જય જગન્નાથના ગગનભેદી નારા વચ્ચે રથયાત્રાનું દબદબાપૂર્વક પ્રસ્થાન થયું હતું. રથયાત્રાના પ્રસ્થાન પૂર્વે સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરી રથમાં બિરાજમાન કરાઈ હતી. પૂજ્ય સંતો મહંતોના હસ્તે સોનાના સાવરણાથી છેડાપોરા અને પહિંદ વિધિ કરાઈ હતી. પૂજ્ય મોરારી બાપુએ ખાસ ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા. ઉપરાંત રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારી અધિકારીઓએ ભગવાન જગન્નાથજીના દર્શનનો લહાવો લીધો હતો. પૂર્વ સૈનિકો દ્વારા ભગવાન જગન્નાથજીને બેન્ડ બ્યુગલ વડે સલામી અપાઈ હતી. આ તકે યોજાયેલ પ્રસ્થાન સમારોહમાં રાજકીય આગેવાનો દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરાયું હતું. પોલીસ તંત્રના અભેદ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનું વાજતે ગાજતે પ્રસ્થાન થયું હતું.